નમસ્કાર મિત્રો, વિડીયો ઉપર વાત કરીએ તો ગુજરાત ઉપર આવશે સાયક્લોન. મિત્રો આગળ વાત કરીએ તો 29 અને 30 સપ્ટેમ્બર થશે ઉપર વરસાદ. 2 દિવસ ગરમી પડી હતી, તેના કારણે વરસાદનો માહોલ થશે વધારે. વરસાદ 20 થી 25 ઇંચ પડશે અને ખેડૂતોને થશે નુકસાન. અંબાલાલે કરી ભારે આગાહી, 95.36% વરસાદ પડશે. 10 જિલ્લાઓ બંધ કરવામાં આવશે. અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે અને રાત્રે આવશે તુફાન. પરંતુ અમરેલીમાં વરસાદની ઘટશે. જિલ્લાઓ માત્ર 95%થી વધી ગયો છે વરસાદ. મેઘરાજાએ ફરીથી રાજ્યમાં મંડાણ કર્યો છે. છેલ્લા 2 દિવસ સુધી રાજ્ય વરસાદી માહોલ થવાનો છે. છેલ્લા 24 કલાક અને રાજ્ય 112 તાલુકાઓ બંધ કરવામાં આવ્યા છે, જેના સૌથી વધુ તાપમાનના વ્યવહાર કરતાં વધુ વરસાદ વરસશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અને સર્જાયેલા સાયક્લોનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ અને આજે વહેલી સવારથી જ અને ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે. જેમ તેમ વધારે વરસાદ ચાલુ થઈ રહ્યો છે. આખા અમદાવાદ જાણે કે અંધારું થઈ ગયું છે અને હોવાને કારણે વરસાદનો માહોલ બહુ ખતરનાક છે.